હવે આપણામાંથી આસપાસના ઘણા બધા લોકો વિદેશમાં કામ કરતા હશે. તમારા કોઈ પણ એવા સગા સંબંધીઓ તો હશે જે કોઈને કોઈ દેશમાં કામ કરતા હશે અને ત્યાંનો પૈસો કમાતા હશે. તમારા મામા માસી હશે કે તો તમારા કાકા ફઈના કોઈ છોકરા છોકરી હશે જે વિદેશમાં રહીને કમાતા હશે. હવે તમને પણ ઈચ્છા છે કે તમે વિદેશમાં રહીને કામ કરો, પરંતુ તમને ખબર નથી કે કેવી રીતના આગળની પ્રોસેસ કરવાની હોય છે. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આજે હું તમને એવા દેશો વિશે જણાવીશ જે વર્ક વિઝા આરામથી આપે છે અને તમે ત્યાં જઈને આરામથી પૈસા કમાઈ શકશો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વેઇ ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. સીધા ટોપિક ઉપર આવીએ. પહેલો દેશ છે કેનેડા. હવે કેનેડા જેવા દેશમાં કામ કરવું કોને ના ગમે, એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ અને પંજાબીઓ ખાસ કરીને એ દેશમાં રહેવા માટે તો જાય છે, પરંતુ ખાસ કરીને કામ કરવા માટે પણ જતા હોય છે. હવે લગભગ 20 લાખની આસપાસ દર વર્ષે અહીં કેનેડામાં ભારતીયો જતા હોય છે. 20 લાખનો આંકડો ઘણો મોટો છે. હવે આ લોકો શું કામ જાય છે, એટલે કે ભારતીયો અહીં શું કામ કરવા માટે જાય છે? તો એની પાછળનું એક કારણ એ છે કે ત્યાં ડોલરમાં કમાવા મળે છે. બીજું, તેનું વેધર ઘણું સારું છે, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણું સારું છે. હવે જો તમે આઈટી ક્ષેત્રમાંથી હોય તો અહીં તમે આરામથી કામ કરી શકશો. મહત્વની વાત તો એ છે કે અહીં તમારે કામ કરવા માટે તમારે સૌથી પહેલાં નોમિનેશન કરવું પડશે. તમારી પાસે એક ઓફર લેટર હોવો જોઈએ. આ ઓફર લેટરના આધારે તમને વર્ક વિઝા આરામથી મળશે. અહીં એક પ્રોગ્રામ પણ ચાલે છે જેનું નામ છે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ અને PNP પ્રોગ્રામ. આ બંને પ્રોગ્રામ હેઠળ તમને આરામથી ત્યાં નોકરી મળી શકે છે અને તમે આરામથી ત્યાં ડોલરમાં પૈસા કમાઈ શકો છો. બીજા દેશનું નામ છે નેધરલેન્ડ. આ દેશ પોતાની સુંદરતા માટે વખણાય છે. સુંદરતા તો છે આ દેશમાં, પરંતુ એની સાથે સાથે આ દેશમાં ઘણા પ્રોફેશનલ્સની પણ કમી છે. એટલા માટે જ આ દેશ બહારથી ઘણા બધા લોકોને બોલાવે છે. હવે એવું નથી કે અહીં કોઈ ભારતીયો નથી, આ ઘણા બધા ભારતીયો છે અને સારા એવો પેકેજ પણ કમાય છે, એટલે કે સારા એવા પૈસા પણ કમાય છે. હવે જો આગળના સમયમાં તમારે અહીં કમાવા માટે જવું હોય તો આરામથી તમે જઈ શકો છો, કારણ કે આ દેશ આપણા જેવા એટલે કે ભારતીયોને ત્યાં બોલાવે છે અને સારી સારી નોકરીઓ પણ આપે છે. અહીં ફરીથી એકવાર સમજવા જેવી છે કે અહીં તમારે નોકરી કરવા માટે તમારી પાસે ઓફર લેટર હોવો જોઈએ. ઓફર લેટરના આધારે તમે અહીં આરામથી નોકરી કરી શકશો. ત્રીજો દેશ છે UK એટલે કે યુનાઇટેડ કિંગડમ. આ દેશમાં જવું તો કોને ના ગમે. ચોક્કસથી આપણામાંથી કોઈને કોઈ એવા સગા સંબંધીઓ હશે જે યુકેમાં કામ કરતા હશે અથવા તો ત્યાં ફરવા માટે જતા હશે. ઘણા બધા એવા મિત્રો હશે કે જેઓની ઈચ્છા હતી હશે કે તમે ત્યાં જઈને કમાવો. હવે તમારી પણ ઈચ્છા છે તો હવે આરામથી તમે ત્યાં જઈને કમાઈ શકો છો, કારણ કે યુકેના ઘણા બધા એવા કંપનીઓ છે કે જે હાલમાં પ્રોફેશનલ્સની ખોજમાં છે. તો તમારે કરવાનું છે શું તેની વાત કરીએ. જો તમારી પાસે કોઈ સ્કિલ્સ છે, કંઈ આર્ટ્સ બેઝ તમારી પાસે નોલેજ છે તો તમે ચોક્કસથી યુકેમાં જોબ કરી શકો છો. આના માટે તમે ઓનલાઈન પોર્ટલ ઉપરથી સૌથી પહેલાં તો યુકેમાં જોબ કરો. આ બાદ એ તમને ઓફર લેટર આપશે. એ ઓફર લેટરના આધારે તમને ત્યાં આરામથી નોકરી મળી શકે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો, યુકેમાં તમારું અંગ્રેજી ખૂબ જ સારું હોવું જોઈએ. ઇંગ્લિશના આધારે તમને અહીં નોકરી મળી શકે છે. ચોથો દેશ છે ન્યૂઝીલેન્ડ. હવે UK, નેધરલેન્ડ અને કેનેડા બાદ જો કોઈ વધારે ભારતીયો કંઈ કમાવા માટે જતા હોય છે તો ન્યૂઝીલેન્ડ ઘણો સુંદર દેશ છે. નેચર વાઇઝ જોવા જઈએ તો પણ ઘણો ગ્રીનહરી અહીં છે. એટલા માટે જ ઘણા બધા ભારતીયોને ત્યાં જવું ગમતું હોય છે. ઘણા બધા ફરવા માટે જ જતા હોય છે, પરંતુ ઘણા બધાની ઈચ્છા ત્યાં જઈને કમાવાની છે. હવે જો તમારી પાસે કંઈક નોલેજ છે, આની સાથે સાથે તમારી પાસે કંઈક વર્ક એક્સપિરિયન્સ છે તો ચોક્કસથી તમે અહીં જોબ કરી શકો છો. અહીં પણ ફરીથી તમારી પાસે એક ઓફર લેટર હોવો જોઈએ, જેના માટે તમારે ઓનલાઈન પોર્ટલ ઉપર તમારે અપ્લાય કરવું પડશે. જેવું તમે અપ્લાય કરશો ત્યારે થોડા સમય બાદ તમને રિપ્લાય આવશે. રિપ્લાયમાં તમારું નક્કી થશે કે તમને આગળના સમયમાં ત્યાં જોબ મળી શકે છે કે નહીં. આ જોબ તમને મળી જાય એટલે કે ઓફર લેટર મળી જાય, આ બાદ તમે વર્ક વિઝા માટે અપ્લાય કરી શકો છો. આમ તો જો કે ન્યૂઝીલેન્ડમાં જે વર્ક વિઝા છે એ લગભગ 1 મહિનાની આસપાસ તમને મળી જતા હોય છે. તો ચોક્કસથી આગળના સમયમાં જો તમારે અહીં કમાવા માટે જવું ને તો એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારી પાસે અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ. આની સાથે સાથે તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ. વર્ક એક્સપિરિયન્સને આધારે જ તમને અહીં કમાવા મળશે. પાંચમો અને સૌથી મહત્વનો દેશ એટલે કે USA, અમેરિકા. અમેરિકા જવું કોને નથી ગમતું. ચોક્કસ તે આપણામાંથી ઘણા બધા લોકોને ત્યાં જવું હશે ને ડોલરમાં પૈસા કમાવા હોય છે. અમેરિકા આમ પણ વિકસિત દેશ છે, એટલા માટે ત્યાં કમાવું ઘણું સારું પણ માનવામાં આવે છે. હવે જો તમારે યુએસમાં નોકરી જોતી હોય તો ચોક્કસથી તમારી પાસે ઘણું બધું નોલેજ તો હોવું જોઈએ. આની સાથે અંગ્રેજીનું જ્ઞાન અને હા, જો તમારી પાસે આઈટી ક્ષેત્રની નોલેજ છે, આઈટી ક્ષેત્રનું તમે ઓલરેડી કામ કરેલું છે, આઈટી ક્ષેત્રના ફિલ્ડના છો તમે, તો ચોક્કસથી તમે અહીં જોબ કરી શકશો. યુએસમાં જોબ કરવા માટે તમારે સૌથી પહેલાં જ આ જેમ મેં પહેલાં કીધું એમ તમારી પાસે ઓફર લેટર હોવો જોઈએ. ઓફર લેટરના આધારે તમને અહીં આરામથી નોકરી મળી શકે છે. હાલ જે અમેરિકામાં છે તે આઈટી ક્ષેત્રની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો એ જગ્યાઓ ભરવા માટે બહારથી આ લોકોને એટલે કે ઘણા બધા વિદેશીઓને બોલાવતા હોય છે. એમાં ભારતીયો મોટા પ્રમાણમાં ત્યાં જતા હોય છે.
જો આગળના સમયમાં તમે પણ વિચારી રહ્યા છો કે યુએસ જઈને તમે ડોલરમાં પૈસા કમાવો તો ચોક્કસથી આવી રીતના તમે વર્ક વિઝા લઈને તમે ત્યાં કમાઈ શકો છો. હજી તો મેં ખાલી 5 દેશના નામ કીધા, હજી તો ઘણા બધા દેશ છે કે જેઓ વર્ક વિઝા આપતા હોય છે. હવે તમારે આગળના સમયમાં કયા દેશ વિશે જાણવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાઈ રહેજો. અને હા, એક મહત્વનું, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે તમે જોડાઈ શકો છો અને બધા જ મહત્વના અપડેટ તમે મેળવી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.